આજે આપણે બનાવીશું મસ્ત મજાના કોકોનટ લાડુ, એ પણ બિલકુલ ગેસનો ઉપયોગ કર્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર, અને ફક્ત 2 જ વસ્તુથી મસ્ત મજાના કોકોનટ લાડુ બનીને તૈયાર થાય છે. ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને ખૂબ જ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય છે. નથી માવાની જરૂર કે નથી કોઈ પણ બીજી વસ્તુની જરૂર, ફક્ત 2 જ વસ્તુ એડ કરવાની છે અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા સરસ મજાના ટેસ્ટી એવા સોફ્ટ એવા લાડુ બનીને તૈયાર થાય છે. અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને તહેવારમાં પણ બનાવી શકીએ છીએ. હવે તો શ્રાવણ મહિનાની શરૂઆત થશે એટલે આપણે પ્રસાદીમાં બનાવી શકીએ છીએ, અથવા તો કોઈ ફેસ્ટિવલ હોય તો પણ બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો એના માટે મેં અહીંયા 2 કપ સૂકું ટોપરું લીધું છે. તમે ઘરે ફ્રેશ ટોપરાથી પણ બનાવી શકો છો અને આવી રીતે સૂકા ટોપરાથી પણ બનાવી શકો છો. ઇઝીલી તમને દુકાનમાં પણ મળી જશે અને ઘરે પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અહીંયા કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. કન્ડેન્સ મિલ્કની રેસીપી તમારે જોઈતી હોય તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, અથવા તો તમારે ફરીથી શીખવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો. હું ચોક્કસથી તમારા માટે વિડીયોને શેર કરીશ અને વિડીયો બનાવીશ. તો જુઓ, અહીંયા આપણે એટલું જ એડ કરવાનું છે જેટલું આપણે કોકોનટમાં મિક્સ થઈ જાય, વધારે એડ નથી કરવાનું, નહીંતર લાડવા એકદમ આપણા વધારે પડતા સોફ્ટ થઈ જશે. તો એકદમ પરફેક્ટ થાય આમ લાડુ સરસ વળાય આવી રીતે એટલું જ આપણે એડ કરવાનું છે. તો આપણે અહીંયા 2 કલરના લાડુ બનાવવાના છે. બાળકોની ઈચ્છા હતી કે મમ્મી 2 કલરના બનાવો, તો મેં અહીંયા 2 કલરના બનાવ્યા છે. જો તમને કલરિંગ પસંદ ના હોય તો તમે એકદમ વ્હાઈટ પણ બનાવી શકો છો. ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો, બસ ફક્ત ખાલી કલરમાં ચેન્જ આવે છે. તો જુઓ, અહીંયા આપણે ઓરેન્જ કલરનો ફૂડ કલર ઉપયોગ કર્યો છે. તો મસ્ત મજાના ઓરેન્જ લાડુ બનીને અહીંયા આ ટાઈપના તૈયાર થઈ ગયા છે. જુઓ, છે ને સરસ મજાના, એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી, અને ગેસ ચાલુ કર્યા વગર સરસ મજાના બનીને તૈયાર થઈ જાય છે. તમે પ્રસાદીમાં બનાવી શકો, અથવા તો રક્ષાબંધન આવી રહી છે એમાં પણ આપણા ભાઈ માટે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. બહારની મીઠાઈ આપણે શું એડ કર્યું હોય છે, કેવી રીતે આજકાલ તો બનાવે છે, કંઈ જ આપણને ખબર હોતી નથી. તો ફટાફટ બની જાય છે, ગેસ ચાલુ કરવાની જરૂર નથી અને બીજી કોઈ ઝંઝટ નથી. ફક્ત 2 જ વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે. તો આવી રીતે આપણે ઢગલાબંધ ઘરે મસ્ત મજાની મીઠાઈ બનીને તૈયાર કરી શકીએ છીએ. ઓછા ખર્ચામાં બને છે, સારી બને છે, ટેસ્ટી બને છે અને હેલ્ધી બને છે. ઘરે બનાવેલું છે એટલા માટે. અને આપણે આપણી ચોખ્ખાઈ પ્રમાણે સરસ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. બહાર બજારમાં ચોખ્ખાઈ પણ નથી હોતી, હેલ્ધી પણ કશું જ હોતું નથી આજકાલ તો. તો જુઓ, આપણે ગ્રીન ફૂડ કલર એડ કરીને સેમ એ જ પ્રોસેસથી ગ્રીન પણ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો બંને કલરના લાડુ અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે. હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર જો નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો વિડીયોને, કે જે લોકોને ફટાફટ મીઠાઈ બનાવી હોય ગેસ ચાલુ કર્યા વગર, તો આ રીતે બનાવીને તૈયાર કરી શકાય છે. તો જુઓ, મસ્ત મજાની લાડુ આપણી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી નવી રેસીપી જોવા મારી સાથે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને, જય ચિહરમાં.